ટાટા પહેલો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હજી કંઈ સહેલા ઉઠી ગયા બાપા 6 વાગ્યા 6:30 થઈ ગયા. બહાર ગામ જવાનું છે, બાઇક લઈને જાય ઠંડી ના આજે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રમવાણી રામ ઘર મેલડીમાં પછી બાઇક લઈને બહાર જો ઠંડીના. સારું ચલો આવશે બપોરે મળશું અમે, વિડીયોમાં બને રહેજો. પપ્પા બાઇક લઈને ત્યાં થઈ ગયા હવે. ગુડ મોર્નિંગ. પહેરજો ને ઠંડીની હારી. એ જો ઠંડી ના થઈ ગયા. પહેલા ટોપી પહેરો ઠંડીની. રાખો ને જોડે પણ તોય મોજો કાઢ ને કે હતા. સારું ચલો. હું જતો આ જગ્યાએ બેસણામાં, કારણ કે કાંઈ ઠંડી એટલી જોરદાર હતી ને ભાઈ, એટલે સવારની તો ભાઈ ફફડાટી વાગી ગઈ, એટલી જોરદાર ઠંડી હતી. તો બેસણામાં જઈને અત્યારે હું જઉં છું મારા બેનના ઘરે જક્ષી. તો જો કાંઈ આ કેનાલની અંદર એટલું જોરદાર મસ્ત મજાનું પાણી આવે ને એને બતાવું કેટલું મસ્ત પાણી આવે. થોડી વાર પછી ઉપર હતો ત્યારે અને હવે સીધો જઈશ બેનના ત્યાં. તો ફટાફટ બેનના ત્યાં ને હવે થોડીક તુવેલ લેવાની, તુવેલ લઈને નીકળીને પછી જશું સીધા આપણે અમદાવાદ. બાઇક હવે સ્ટાર્ટ થઈ ગયું ને ફટાફટ નીકળી ગયો હું. બસ કેનાલે જવાનું છે આપણે સીધા બેનના ઘરે. તો ફટાફટ જઈએ હવે. ચલો ગાઈસ, આવી ગયા આપણે બેનના ઘરે જક્ષી. હવામાં તુવેરની શાકો બી મસ્ત મસ્ત લાયા છે અને બોરાઈ બી લાયા. તો હવે નીકળશું, સીધા જશું સરખેજ. ચલો ભાઈ, જક્ષીથી અત્યારે હું નીકળી ગયો હું સીધો સીધા મોડી ગયો, કારણ કે ટાઈમ થઈ ગયો. બેનના ત્યાં જમવાની તો વાર લાગતી હતી. તો ફટાફટ હવે ત્યારે પપ્પા ગામડે ગયા હતા ત્યાં આવી ગયા ઘરે નહીં ને આવીને જમવા બેસી ગયા. વાગી ગયા 12, જમવા બેસી ગયા. બહુ ઠંડી હતી ને. હા તો જમી લો. શું અત્યારે આવે તો ઈશનપુર, તો એટલા કમસે કમ 900 જેવા મકાનો તોડી પાડ્યા મ્યુનિસિપાલિટીવાળા. જુઓ કહીશ ફરતે 900 જેવા મકાન હતા. વાગી જતા 6:30 હોય ને પપ્પા આવી ગયા હે નોકરી કરે અને કૂતરા માટે ખીચડી થઈ ગઈ તો દૂધને ખીચડી ખવડાવે છે. મારે બનાવી રબડી ખીચડી હજુ. શું નોકરીથી અત્યારે આવી ગયો ઘરે, કારણ કે આવીશ આજે આવતા બહુ ટાઈમ થઈ ગયો થોડોક વધારે, કારણ કે સાંજના અમે શેઠને બે જતા ઈશનપુર. ઈશનપુરથી પછી સીધા શેઠના શેઠ જોડે વિશાલા ઉતરી જઈએ. વિશાલાથી પછી ત્યાંથી રિક્ષામાં આવે ત્યાં, કારણ કે બાઇક મારું સાણંદ ચોકી પડી હતું. તો ત્યાંથી લઈને પછી ઘરે, કારણ કે ઘરે આવતા એ વાર લાગે, અડધો પોણો કલાક થાય છે, કારણ કે ટ્રાફિક સાંજનો તો બહુ જોરદાર હોય. તો ચલો ગાઈસ, આપણે થોડી બેસશું ને પછી જમી લઈશું. ખીચડી કૂતરાને ખવડાવે છે. એને જે ખાવું નહીં આપણે આવીને ત્યારે સેવા આપણી જ હોય તો કરવી પડે, સારું નહીં. સવારે ખવડાવીને જવાનું, અત્યારે આવીને જો ખીચડી દૂધ ખવડાવી, રોટલી પાછી વાગી અત્યારે ખાલી રોટલી ખવડાવું. તારું ખવડાવી દો. ખીચડી રબડી બતાવું બનાવે હું. સારું નહીં છે બેન, નતું ખવડાવ એ બધા નતા ખવડાવ, એકને જ ખવડાવ. દવા નાખી હતી મેં અંદર કૂતરાની. આપણને દુખાય નહીં એટલે દુખાવાની હતી પેસરી નહીં, તમે અંદર નાખી હતી ભાગે તો એકને જ ખાવાય. બધાને ખવાય, દુખતું હોય ને જ ખાવાનું હોય ને બધાને ખાવાનું. એનો મળ્યું હમણાં એને ગરમ કરીને શેક કરી દો. તો આપણે કરું હમણાં શેક કરી દઉં થોડુંક મેં નહીં જમીન. ચાલો હવે
ખીચડી બનાવી રબડી ખીચડી રબડી ખીચડી શાકભાજી બધી નાખી રબડી ખીચડી ગાઈસ બાજરીનો રોટલો એક જ બનાવે. ડુંગળી કાપે ને ડુંગળી છાશ ચલો ગાઈસ મસ્ત મજાની રજવાડી રબડી ખીચડી બનાવી છે ફટાફટ હવે ભૂખ બી જોરદાર લાગી કારણ કે આજ જે તો ગામડે વહેલા ઉઠી વહેલા ઉઠે તો 6 વાગે ગાઈસ એટલી ઠંડીને જુઓ ને બાય બેન આમ. ખરી હું તો ત્યાં અંદર મોજમાંથી બેઠો તો આમાં આપણે માતા આવતી ને તો આમાં મને ત્યાં શું થાય એટલે હું બધી ઠંડી આમ ઠંડી જ નથી લાગતી પણ ત્યાં બેઠો ને તો આમાં ધ્રુજાજી આવતી હતી પેલો ગોવા છે ને ધોણે એ જોયું તો કારણ કે ખરેખર બહુ જોરદાર ઠંડી લાગી તો સારું કે હેલ્મેટ પહેરી ગયો તો પ્લસ બીજું પગમાં મોજા બૂટ હાથના મોજા હતા ટોપી હતી તો એના હિસાબથી ઠંડી ઓછી લાગતી પણ ત્યાં બેઠો પછી ઠંડી વધારે લાગતી સાય બેઠા વધારે લાગે ને હા સાડે હતા કેવું સાય બેઠા તો વધારે લાગે તો કેમ ના હા એટલે બધું બાંધેલું હતું પણ તું હવામાં 9 વાગે તો ઠંડી હું 9 વાગે તો પહોંચી ગયો હતો ત્યાં તે કીધું ગાડી લઈને જવું તમે ના પાડો 9 વાગે પહોંચે ને તો પહેલાં તો આવીને નીકળ્યો સીધું જખવાડા સ્ટેશન કરી જખવાડા ચા પીધી મસ્ત મજાની અને ત્યાં પછી નીકળે ને સીધો જ બીટલાવું એટલે ક્યાંય ઊભો જ નહીં ગયો કારણ કે બહુ ત્યાં જવાનું હતું ત્યાં જઈને પાછું રિટર્નમાં બેનના ઘરે જવાનું હતું અને બેનના ઘરે આવીને ફટાફટ પાછું જવાનું હતું નોકરી એટલે સહેજ લેટ થયું ચાલતું એ ના થયું કે રબડી ખીચડી ખવડાવી દે આખો દિવસ અમે હવે ઉઠ્યો ખાવા ટાઈમ વાગી ગયા ત્યારે 8 ને જમવાનું થઈ ગયું જમવા બેસી જાય તો કોણ સુમિત જોરદાર ખીચડી બની બાકી રબડી ખીચડી મસ્ત બનાવી શાકભાજી બધું નાખી બાજરીનો રોટલો ઘી ઘી અને તીખી કર્યું તીખી કરી ડુંગળી ને છાશ અને બપોરની રોટલી છાશ ચલો બધા જમવા તમે હમણાં શિયાળામાં તો ઘી ખાવું જોઈએ ગરમ ગરમ જ ખાવા જ બધું તો મજા આવવાની મજા આવે સાચી અને જે ખોરાક એ બધું શિયાળા ઉનાળામાં તો પાણી પીવાનું વાત મસ્ત ગરમ ગરમ ખીચડી બનાવી જોરદાર રજવાડી ચમચી ના ખાવ હાથથી જ ખવાય ચમચી ખાઓ ગરમ તો નહીં ગરમ હોય તો શું પડે તમે ચમચી ખો ને હાથની આગળ ટેસ્ટ અલગ જ આવે એવું ચમચી આપીને તો હાથથી બીજા ના ખાઈ રહ્યા છો ચમચી ખાવ ને અને આગળ ટેસ્ટ લગાવે અલગ જ હોય એવું હોય આ તો હમણાં ચમચો આવ્યું છે ચમચો હતો સુમિત તને ખબર તું આપણે ક્યાં આ ગયા પછી ચમચા ચમચી તો હોશ જ ને આનો હશે આપણે ચમચી નહીં હોય વાત કરે હાથની મજા ના આવે જો હા એ વાત સાચી કે આજે મજા ના આવે પણ એવું કહો કે ચમચી નથી ચાટવાની આગળનો સંપર્ક થાય ને એટલે મીઠાશ જ અલગ હોય એવું આ તો આ ચમચો આમ નાખો હાથ બગડે હવે આ ડબલ કેમિકલ નાખીને જ બનાવી એ ચોખ્ખી વસ્તુ ચમચામાં કેમિકલ હતું ને કેમિકલ વસ્તુ બને તો વહાણ બનાવવામાં કેમિકલ જ હોય ને બધા હાથવીમાં આ બધું વાસણ તો ઓરિજિનલ એક જ માટીના પિત્તળના અને કાંસાના તે આપણે પિત્તળના પડે પણ માટીનું લાવી દો માટી મસ્ત આવે મીઠું બને નહીં આ એક જાતનું ઝેર જ છે એલ્યુમિનિયમ ખરીદે કુકર એલ્યુમિનિયમ સ્ટીલ ગરમું હા પેલા વાસણો બધા માટીના વાસણો ખાતા માટીના વાસણો રાંધતા સાચી વાત છે અમારે બી હતું મારા બાર બધું હતું તવો હતો ને તવામાં પછી મસ્ત રામ પાતા ને બધુંમાં ખાતા બનાવતા શાક ખીચડી લોટ બાંધવાનું બધું જ મસ્ત હતું એમાં તે આપણે લાવી દઈએ માટીના વાસણ હો લાવા હતા એ જ ને જો કઈશ મસ્ત મજાનો ઘી હે ગામડાનું એકદમ ચોખ્ખું ખીચડી ખાઈ રે રોટલો આ બાજુ રોટલી પડી છે ડુંગળી છે છાશ છે તમે ચલો જમવા સારું ચલો બીજું જમવાની તો થોડા દા પછી અમે જાતે જમી લે કીધેલું હતા તમે એમને તો જાતે જમી લેજો કીધેલું મેં જો ગાઈસ આજ માટલામાં તુવેર બાફી અમે આજે ચૂલો બનાવીને હા ખાવાની સૌ ફટાફટ મારીને મલમ લગાવવા માંડ્યા એ મારું નહીં બાપડા મારું સુમિત્યા વગાડી દીધું સુમિત જોયું નતું ક્યાં ગાડી વગાડી હતું પાછા ગાડી આવતો તને પાછળ આવી ગયું થોડું ગોરી પીરાઈ મેં દૂધમાં ખીચડી ખવાય
ચેક કરીએ એ પડે બરાબર ઉપર પાટો બાંધવો એક પાંચ આવી જાય લખવા એ જોવાનું બહુ નહીં બધા એટલે જોવાય ને જોતું મોજ પડી ગયા તો ફૂલ મોજ તો ખરેખર બહુ મજા આવી કારણ કે બધી ખાઈ ગયા રોતરા પડે રાખ્યા કશું નહીં મજા આવી ખાવાની આટલી બધી ખાઈ જજો ટાટા પહેલો તમારો પહેલો થી ખાઈને નાખો ટેટા જેવો થઈ ગયો તું રખાઈ ખાઈ સાયકલ તો લઈ જા સાયકલ લઈ લેવી હલપડી ગઈ જવા રાડે લઈ લે ત્યારે ગાઈસ આમાં હે ને માટલીમાં તુવેર બાફી હતી તો એ મમ્મી પપ્પા બંને જણા ખાઈ રહ્યા બધા ખાઈ લીધી હવે બધા ખાઈ લીધી અમે છેલ્લો બધો હલો કરીએ હલો હલો કરીએ મને ખાઈ જાય કૂતરી બેઠું બાજુ જો એ સૂત્ર ચાટે જો બાબુજીને કેવું છે કે તું તમારી હારી પાકે તો હારો પોથરો ભરી મોકલાવો તો ગોરો ભરીને બાપુ આ તો ખાલી કદું પાણી ને ગોરો ભરી આ તો દાંઠામાં ભરી થઈ મસ્ત લાગે બંધુ પોસે પડી ને હું 2 કિલો તો ખાઈ ઓ બાપા 2 કિલો તો ખાઈ બાપેલી અમે ગામડે પેલા એટલી ખાતા હતા બહુ તું ખાતા મેં તું બનાવ મગની જાવ બાપ મગની સાથે બાપે હાલ મગની શાક પછી હાલ લાગે મસ્ત લાગે આ બધું હું બાવળાના કાતરા બાકી ખાતા એક સાઈડ તાપડી થાય અને માટલી નાખી કારી કારી કરી નાખી ખાવું તો માટલા કાણા થાય મોટો ગોરો ખાવો માટલા બાફેલીનો ટેસ્ટ જ અલગ છે કાલે કોસી તા માટલીમાં શાક બનાવી નાખશું મેં કાલ કઢી બનાવી કઢી હંગરિયાની હંગરી સર પણ તો મીઠું વાળું ભાવ બોલ કારો કારો ના કૂતરે ખાતા હતા એમ બધું પલાળી મેલ્યું પણ એ કોળી કોળી છે પણ સમજો હવે બહુ હારી પણ ખાવા હારી લાગે ખાઈ લીધી બધા ઉપર ઓછી પડી એમ કે ફોન કરજો કાલમાં હજુ આ સોતરા પડ્યા જો અહીંયા બાફી નાખ થોડી ઘડી હા સાપા કાઢ્યા હતા બાફી થોડી ચાની બાફી બહુ બાફી તો ફાઈન તો લાયા હતા બાફી હાજી ગુડ નાઇટ સુમિત ગુડ નાઇટ જય માતાજી દ્વારકાધીશ તો પપ્પા તો હોઈ ગયા આજે થાકી ગયા તો વહેલા ઉઠીને કામે ગયા નહીં હજુ ગયા છે પગે નહીં મોટે કેટલા તપ 5 6 7 દિવસ થયા કાલે થશે 7 દિવસ નહીં કહો મંગળવારે હા 6 દિવસથી કાલ 7 દિવસ આજે પગે આપણે સારું નહીં થયું મજકૂડ આવ્યો એમાં ખાલી બોલો એડા તો નહીં મટી જશે દવા કરે ને તો મટી જાય સારું ચાલ પપ્પા હોઈ ગયા ગામડે વહેલા ગયા હતા તો 6 6:30 જતા રહેતા આજે હોઈ ગયા તુવર લાવ્યા હતા તુવર બાફીને બધા ખાધી બધા નહીં મજા આવી જાય છે લાલો પહેલું લાકડી બધા તો ગાઈસ અમારો વિડીયો એન્ડ કરશું હવે તમારે તમને પસંદ જ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ગુડ નાઇટ જય માતાજી કદી રામ માળી રામ જેમાં ખાર મેળવી